સુરત જિલ્લાના ભાજપા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે મન કી બાત કાર્યક્રમમાં અને વન નેશન વન ઇલેક્શન અંતર્ગત બેઠક યોજાઈ હતી। મન કી બાત કાર્યક્રમ તથા વન નેશન વન ઇલેક્શનના સંદર્ભે એક અગત્યની બેઠક સુરત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ તથા મન કી બાતના દક્ષિણ ગુજરાતના પ્રદેશ ક્ષેત્રીય સંયોજક અને વન નેશન વન ઇલેક્શન ગુજરાત પ્રદેશ ભાજપ સહસંયોજક જગદીશ પારેખની ઉપસ્થિતિમાં શ્રી કમલમ ભાજપા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે બેઠક મળી હતી, જ્યાં જિલ્લા મહામંત્રી જીગર નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું। ત્યારબાદ જિલ્લા પ્રમુખ ભરત રાઠોડે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ત્યારબાદ મન કી બાતના દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય સંયોજક અને વન નેશન વન ઇલેક્શનના ગુજરાત પ્રદેશ ભાજપ સહસંયોજક જગદીશ પારેખે આગામી દિવસોમાં આવી રહેલા કાર્યક્રમો અંગે માર્ગદર્શન અને માહિતી આપી હતી। આગામી દિવસોમાં દેશમાં વન નેશન વન ઇલેક્શનના માટે જે પ્રજાનું સમર્થન મળી રહ્યું છે એના માટેની એક ચર્ચા વિચારણા માટેનો આજે એક અગત્યની બેઠક હતી અને મન કી બાત કાર્યક્રમ આગામી રવિવારના 30 તારીખના રોજ દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં જે આવી રહ્યો છે તે હજુ વધુ અસરકારક રીતે દરેક બૂથમાં કરવામાં આવે એવી આજે મંડળના પ્રમુખોને સૂચના આપવામાં આવી। આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ 6 એપ્રિલના રોજ પણ આવી રહ્યો છે, એના અંગેની પણ ચર્ચા આગામી આ બેઠકમાં કરવામાં આવી। પણ વન નેશન વન ઇલેક્શનને જે જોરદાર સમર્થન સમગ્ર પ્રજા જીવનમાંથી મળી રહ્યું છે અને પ્રજા એના માટે હવે પોતાની નાની મોટી સહકારી મંડળી સાથે સંકળાયેલા ખેડૂતો હોય કે અન્ય સેવા મંડળીઓ સાથે જોડાયેલો વ્યક્તિ હોય એ પણ અને સમર્થન આપવા બહાર આવી રહ્યો છે, એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદની વાત છે। આ બેઠકમાં મન કી બાતના ક્ષેત્રીય સંયોજક અને વન નેશન વન ઇલેક્શન પ્રદેશ સહસંયોજક જગદીશ પારેખ, જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા મહામંત્રી જીગર નાયક, રાજેશ પટેલ, કિશન પટેલ, ભાવેશ પટેલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદાર પદાધિકારીઓ તથા મન કી બાત અને વન નેશન વન ઇલેક્શનના અપેક્ષિત સભ્યો હાજર રહ્યા હતા। આ બેઠકનું સંચાલન મહામંત્રી જીગર નાયકે કર્યું હતું, જ્યારે આભાર વિધિ મહામંત્રી કિશન પટેલે કરી હતી। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।